ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। ભગવદ ગીતા અધ્યાય બીજો અને શ્લોક નંબર 64। રાગદ્વેષ વિયુક્તેસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરन् આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ। ગઈકાલે બે શબ્દ મેં તમને કીધા, ધેટ ઇઝ વિધેયાત્મા અને બીજું તો કે રાગ દ્વેષ વિયુક્તેહિ ઇન્દ્રિયૈહિ વિષયાંચરણ। રાગ દ્વેષ વગરની ઇન્દ્રિયો એટલે શું? એટલે ખાલી ભગવાને સર્જેલી ઇન્દ્રિયો સમસ્યા નથી। ઇન્દ્રિયો સમસ્યારૂપ ત્યારે થાય જ્યારે એ રાગ દ્વેષ વાળી છે તો। એટલે આખી સાધનાને તમે એવી રીતે કહી શકો કે રાગદ્વેષ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવું એ સાધના છે, દેટ ઇઝ ઇમોશનલ મેનેજમેન્ટ। કેવી રીતે કરી શકાય મેં તમને કાલે કીધું કે જનરલી જ્યારે આપણે ધ્યાન ના આપ્યું હોય આપણી જાત ઉપર, અને બધાનું સામાન્યતઃ જીવન લગભગ એવું જ હોય કે લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ જે છે અથવા તો અહંકાર જે છે એ બધું નક્કી કરે। પણ રાગ દ્વેષ વિયુક્તેહિ ઇન્દ્રિયૈહિ એટલે ભગવાન નક્કી કરે, મારા માટે ભગવાન નક્કી કરે। વોટ ઇઝ પ્રોપર એ આપણે કરીએ છીએ, યથા યોગ્ય કરવાનું છે એ કરીએ છીએ, પહેલું સ્ટેપ। કરવાનું છે કરીએ એટલે શું? તો કે ઇન ગિવન સિચ્યુએશન વોટ ઇઝ ટુ બી ડન એ જ હંમેશા કરીએ છીએ, એ પહેલી વસ્તુ। પછી બીજી મહાન વસ્તુ એમાં શું એડ કરીએ છીએ? તો કે મારો ભગવાન એવું ઈચ્છે છે કે મારે અહીંયા કરવાનું છે। એટલે હરેક વખતે જ્યારે વ્યક્તિ કર્મયોગનું જીવન ન જીવે પણ ખાલી મેં તમને કીધું કર્તવ્ય પરાયણ જીવન જીવે, ત્યારે બી એવું તો થવાનું જ 100% કે વ્યક્તિએ પોતાના રાગ દ્વેષને પ્રાધાન્ય નહીં આપી અને કરવાનું છે એ કરે છે। રાગ દ્વેષ ઉપર પ્રભુત્વ ક્યાંથી આવે? કે તમે રાગ દ્વેષને ખોરાક નથી આપતા, એને ખોરાક આપી આપીને તગડો નથી બનાવતા રાગ દ્વેષ। એટલે રાગ દ્વેષને ક્ષીણ કરવાનું અથવા તો રાગ દ્વેષ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવાનો ઉપાય શું છે? તો કે એને શરણે ન જઈએ। ઇટ્સ લાઈક યુ નો કેમ હું તમને ઘણી વાર એમ કહું કે તમારી ઘરે જે હાઉસ હેલ્પ છે, હેલ્પ માટેના જે બી લોકો છે, તો એ લોકો જે છે એ તમારે ત્યાં કામ કરે છે, તમે ત્યાં આગળ માલિક છો ઘરમાં, અને એ લોકો હાઉસ હેલ્પમાં તમને હેલ્પ માટે આવ્યા છે, તમે એને સેલરી આપો છો। તો સૌ એકદમ ક્લિયર ડિવિઝન છે કે એને તમારા આદેશોનું પાલન કરવાનું છે। એ લોકો હાઉસ હેલ્પ માટે તમારી ઘરે જોબમાં આવ્યા છે, તો સાવ એકદમ સાવ સીધો સાધો નિયમ છે ને, લોજિક કે તમે માલિક છો ને એ લોકો એ તમારા કયામાં રહેવાનું છે। હવે એ આપણા કયામાં ન રહે, ફર્સ્ટ થિંગ આપણે એનાથી ડરી ડરીને ચાલવું પડે। એ આપણને હરેક વખતે કોઈ બી રીતે
એ આપણને કંટ્રોલ કરવાની કોશિશ કરે. તો શું થયું તો કે ખબર નથી પડતી કોણ માલિક છે ને કોણ હાઉસ હેલ્પ માટે આપ્યા છે, ખબર નથી. હવે એવી જ રીતે અહીંયા આગળ પણ ઇન્દ્રિયો જે છે એ ભગવાને આપણને હેલ્પ માટે આપી છે. શેને માટે? તો કે આપણે જગત સાથેનો વ્યવહાર કરી શકીએ. આંખ છે તો બહારના રૂપનું રંગનું આપણને ભાન કરાવે છે, કયા વિષયો છે એ આપણને ડ્રાઈવ કરીને જઈએ છીએ તો આપણે એનાથી હવે આમ બાજુમાંથી નીકળી જવાનું છે, એની સાથે અથડાવાનું નથી. તો વિષય દર્શન કરાવીને આપણને ભગવાન આપણા વ્યવહારમાં સુગમતા કરી દે છે. ઇન્દ્રિયો જે છે એ બેઝિકલી આપણે માલિક છીએ, અને આ જે શરીર રૂપી રથ અને આ બધી ઇન્દ્રિયોને લઈને જગતમાં જઈએ તો એ આપણને મદદ માટે આપેલું છે. જેમ હાઉસ હેલ્પ છે એમ આ બધી હેલ્પ છે. તો હવે એ જે છે એ મદદગારની બદલે એ લોકો માલિક બની જાય તો સાવ જેને કહે કે ઘાટ સાવ જુદો થઈ જાય. એ લોકો માલિક બની ગયા. હવે સપોઝ કોઈના ઘરમાં એવી હાઉસ હેલ્પની એવી બધી બહેનો ને એવા બધા લોકો છે કે પેલી બેન જે છે એનાથી ડર્યા કરે. મેં ઘણા ફેમિલીમાં એવું જોયું છે, બિચારા એનું બહેનો એટલા બધા સીધા હોય, ઘણા આપણા બધા બહેનો. તો હું એને ખાલી એક જ વાક્ય કહું કે એટલા સરળ હોય કે એ હંમેશા એ બધા હાઉસ હેલ્પની જે બેન હોય, કામવાળા બેન, એને એડજસ્ટ થયા કરે. હું કહું કે કેમ તમે પણ એને કહો ને કે આ ટાઈમે આવે. અરે એના હસબન્ડ ને પછી છે ને જવું હોય ને તો ટિફિન બનાવવાનું હોય. અરે એને તો પછી 4 વાગે તો એને પછી એની દીકરો જે છે એના દીકરાને એને ચા આપવાની હોય. તો ધેટ જે માલિક જે છે બેન, એ ઓલ ધ ટાઈમ એડજસ્ટ કોને થાય તો કે એના ઘરમાં એના હસબન્ડ, એના દીકરાના દીકરા, એની પુત્રવધુ એના ટાઈમ પ્રમાણે પોતે એડજસ્ટ થાય. એટલે પેલા નક્કી કરવું પડે કે એ આપણને મદદ કરવા આવ્યા છે, આપણે એને એડજસ્ટ થવાનું નથી, એ આપણને એડજસ્ટ થાય. એક વસ્તુ. સેકન્ડ થિંગ કે તમે એને એડજસ્ટ થયા કરો. તમે એવી રીતે આમ દરેક વખતે નીર તમે આમ પેલા થયા જ કરો, એની સામે સાષ્ટાંગ પ્રણામ કર્યા જ કરો. ઇન અધર વર્ડ, તમે એને ઘાસ નાખ્યા કરો છો, તમે એને નરિશ કર્યા કરો છો. યુ આર ટ્રાઇંગ ટુ એડજસ્ટ વિથ ધેર ફેમિલી સિચ્યુએશન. તમને શું થાય, તમારી તકલીફો તમે જોતા નથી. એકચ્યુઅલી તમે એ લોકોને શેના માટે બોલાયો છો? કે તમારા ઘરની તકલીફો ઓછી કરવા માટે. તો તમે એને બરાબર સરખી સેલરી આપો છો, પછી યુ ડોન્ટ હેવ ટુ એડજસ્ટ વિથ ધેમ. તમે એને એડજસ્ટ થાવ છો એટલે તમે એને નરિશ કરો છો, એને તમે પોષણ આપો છો અને એને જાંડા પાડા કરો છો. એટલે એને ખબર પડી જાય કે હવે આ મારી માલિકણ છે ને, એને હું નચાવીશ. એટલે એ પાવર ગેઇન છે. કામવાળા બેન અને એ જે શેઠાણી છે, બે વચ્ચેની પાવર ગેઇન છે. ઓલી બિચારી શેઠાણી સીધી હોય, એનામાં કમ્પેશન હોય, એટલે એ પાવર ગેઇનમાં પેલી જે છે એ એને નચાવ્યા જ કરે. ના, મારે તો આમ છે, હું તો આમ જ કરી શકું, મારાથી તો આટલું જવાશે. અને એને શા માટે કહી ન શકે? તો કે ડૈરા જ કરે, પણ પછી નો મળે તો એ પછી તો જતી રહેશે. તો એટલે તમે શું કર્યું ઇનડાયરેક્ટલી કે તમે એ જે છે જે તમારી હેલ્પ માટે હતા, એ લોકોને તમે બહુ બધો પૌષ્ટિક ખોરાક આપીને એને બહુ જ નરિશમેન્ટ આપીને જાડા પાડા, એટલે શક્તિશાળી કરી દીધા. નાઉ ધે આર કંટ્રોલિંગ યોર લાઈફ. તમારે ક્યારે બહાર જાવ ન જાવ એ બધું એ હવે નક્કી કરે. ના, એ તો હું નહીં કરી શકું. ના, હું તો આટલા જ વાગે આવીશ. ના, મને તો એ 2 વાગે પોસાય જ નહીં, હું તો આમ જ કરીશ. એટલે ખબર નથી પડતી હવે કોણ માલિક છે અને કોણ હેલ્પ માટે આવેલું છે. હવે એક્ઝેક્ટલી આપણી ઇન્દ્રિયો છે એ ભગવાને હાઉસ હેલ્પની જેમ આપણને જગતના વ્યવહાર કાજે આપેલું છે. આખું આ કાર્યકરણ સંગાત જે છે એ ધર્મ અને મોક્ષને સિદ્ધ કરવા માટે ભગવાને આપેલું આ ઘર છે. સમગ્ર શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, મને એના માટે મનુષ્ય જન્મ જ એના માટે છે કે હું મારો પરમ પુરુષાર્થ સિદ્ધ કરી શકું. હવે તો કે ઇન્દ્રિયો જે છે, જેવી રીતે હાઉસ હેલ્પને તમે પૈસા આપીને એડજસ્ટ થઈને તમે એને પૌષ્ટિક ખોરાક આપો છો, તમે એની તાકાત વધારો છો, તમે એને એની બાઉન્ડ્રીમાં નથી રાખતા.
એને એની બધાએ સૌથી સંબંધોમાં સૌથી કોઈ મહાન શબ્દ હોય તો એ છે કે બધાએ પોતપોતાની મર્યાદામાં રહેવું જોઈએ. મર્યાદા શબ્દ જે છે એ જો યાદ રાખે તો દુઃખી ના થાય. દરેકે પોતાની મર્યાદામાં રહેવાનું. એ જે છે જે હાઉસ હેલ્પ છે ને એની મર્યાદામાં રહેવાનું હોય, જે માલિક છે ને એની મર્યાદામાં રહેવાનું હોય કે ના આપણે એની સાથે ડિગ્નિટીથી હ્યુમન ડિગ્નિટી ને વાયોલેટ ન થાય એવી રીતે જ વાત કરવાની. આપણે એને અપમાનિત નહીં કરવાના, આપણે એનું શોષણ નહીં કરવાનું, આપણે એને પૂરતી સેલરી આપવાની. તો એ માલિકની મર્યાદા છે. પેલા જે છે એ માલિકને એડજસ્ટ થાય એ એની મર્યાદા છે. પણ આપણે શું કરીએ તો કે આપણે એને અનનેસેસરી ડરીને એને એડજસ્ટ થયા કરીએ. એવી જ રીતે ઇન્દ્રિયો જે છે એની પાસે આપણે એને નરિશમેન્ટ શું પૂરું પાડો તમે? એને કેવી રીતે તાકાતવર બનાવો છો? આપણાથી તાકાતવર કેવી રીતે બને છે? તો કે ઓલ ધ ટાઈમ ઇન્દ્રિયોની ડિમાન્ડ પાસે ઝૂકી જાય. મારે નથી ઉઠવું આજે, આજે કેટલો તાપ છે, બપોરે હવે એસી ચાલુ કરીને હવે 2 કલાક બસ સુષુપ્તિ અવસ્થા જે છે ને 20 મિનિટમાંથી તો કે 120 મિનિટ સુધી લંબાવી દેવી, નથી ઉઠવું. તો ઇન્દ્રિયોની ડિમાન્ડ જે છે એની પાસે આપણે જેટલી વાર ઝૂકી જઈએ, ઇન્દ્રિયો અને શરીર સાથે મનની બધી વૃત્તિઓ સાથે એડજસ્ટમેન્ટ કર્યા કરીએ કે આપણે એને પેમ્પર કર્યા કરીએ. હા, તને આ નથી ગમતું, બહુ તને થાક લાગ્યો છે, સુઈ જાઓ, બહુ થાક લાગ્યો છે ને ઉઠવાની અત્યારે જરૂર નથી, કેવી સરસ સવારે ઠંડક છે. સો ઓલ ધ ટાઈમ આપણે ઇન્દ્રિયોને ઘાસ નાખ્યા કરીએ છીએ, ઇન્દ્રિયો સાથે એડજસ્ટ થયા કરીએ છીએ. એટલે ઇન્દ્રિયો તો તાકાતવર બનવાની ને, જેમ કામવાળા બેન તાકાતવર બની છે એમ આ બી તાકાતવર બની છે. એને હવે ખબર પડી કે બધા જે આવી રીતે હાઉસ હેલ્પના લોકો હોય ને, ચાહે ડ્રાઈવર છે, ચાહે માળી છે, કોઈ બી, એ લોકોની બુદ્ધિ મેં જોયું છે આપણા કરતા એ બધા વિષયોમાં બહુ વધારે ચાલે છે, ખૂબ જ વધારે ચાલે છે, ખૂબ જ. આપણી તો અનેક વિષયોમાં બુદ્ધિ ચાલતી, પણ એને લુચ્ચાઈ કેવી રીતે કરવી એ વિષયમાં એ લોકો પીએચડી કરેલું. એટલે ક્યાંથી માલિકને સોફિસ્ટિકેટેડલી કંટ્રોલ કરી શકાય, દબાવી શકાય ના આવડતું હોય. અને આપણે ઇનવેરિયેબલી તો કે એની જે ડિમાન્ડ હોય ત્યાં ઝૂકી જતા હોય કે પછી આટલી ઓનેસ્ટ વ્યક્તિ મળશે નહીં, પછી તો એમ કે આમ થશે તેમ, વોટેવર. પછી તો મન છે મન બધું જ ચતુર દલીલો કર્યા કરે. મન પાસે બધું પોતાની જે અહંકારની વસ્તુઓ છે એને સિદ્ધ કરવા માટે અનેક દલીલો હોય. એવી જ રીતે ઇન્દ્રિયોની ડિમાન્ડ જે છે, ઇન્દ્રિયોની ડિમાન્ડને પોષ્યા કરવાની, પેમ્પર કર્યા કરવાનું, એમ કરતા કરતા આપણે શું કરીએ તો કે એને આપણે વધારે ને વધારે શક્તિમાન બનાવીએ. એટલે શક્તિમાન આપણે છીએ. આપણે કોને શક્તિમાન બનાવી દઈએ છે તો કે જે હાઉસ હેલ્પ છે, જે આ શરીર રૂપ ઘર છે એના માટે હેલ્પ માટે આપેલી ઇન્દ્રિયો છે, એની ડિમાન્ડ પાસે ઝૂકીને એની સાથે એડજસ્ટમેન્ટ કરીને હશે તો કાલે તો માળા કરી લઈશ, આજે ભલે હવે પૂજા ન થઈ તો કઈ નહીં, હવે કાલે ભગવાન તો ભાવના ભૂખ્યા છે, ભગવાન કઈ કે નહીં, ભગવાન કઈ સજાઈ ના આપે. તો તમે જો લાખ દલીલ આવડે કરવાનું નહીં કરવા માટે, લેઝીનેસ ને તમસ ને છાવરવા માટે તો દલીલો કેટલી આવડે. પછી આજ કેટલો થાક હતો, આજ કેટલા બધા મહેમાન હતા, પછી તો નો જ થાય ને. એટલે શું થયું કે આપણે આપણા તમસને છાવર્યું, તમસને પોષ્યું, તો પછી એ તો તાકાતવર થશે ને દિવસે ને દિવસે. એટલે સ્ટેપ્સ આટલા છે કે વ્યક્તિ જે છે એ હંમેશા કરવાનું કરે છે, એવે વખતે જે હેલ્પ માટે ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, એ બધાની ફેન્સી કે એ બધાની ડિમાન્ડ પાસે એ વ્યક્તિ ઝૂકતી નથી. કારણ કે જ્યારે કરવાનું આપણે કરતા રહીએ ત્યારે એવી બધી વસ્તુઓ તો સામે આવવાની છે કે આપણને 10માંથી 6 કે 7 વાર પ્રોપર હોય એના શરણે આપણે જતા હોય, કર્તવ્ય કર્મ બજાવતા હોય, એથિકલ લાઈફ જીવતા હોય, પણ 3-4 વાર એવું બી હોય કે આપણે આપણી ઇન્દ્રિયો જે છે ત્યારે વધારે પાવરફુલ બનવાની કોશિશ કરે. તો આપણે એની જે પાવરફુલ બનવાની કોશિશ કરે તો આપણે એને ઝૂકી જઈએ
તો એને આપણી નબળી રગ ખબર પડી જાય કે આને આ વસ્તુથી દબાવી શકાય છે, એટલે એ પછી ત્યારે પૂજા નહીં કરે, એ પછી ત્યારે એના જપ નહીં કરે, એ પછી એના પ્રવચન જે છે એમાં પછી ખાડો પાડશે. અને એકવાર તમે પ્રવચનમાં ખાડો પાડો, એકવાર તમે કીધું કે એવી રીતે પ્રવચનો જે છે એ તો પછી યુટ્યુબમાં સાંભળી લેશો, એકવાર શિસ્ત તોડો તો એકવાર તોડેલી શિસ્ત તમને અનેક વાર ક્લાસ જે છે એની શિસ્ત તોડાવશે. હમણાં જ હું એક બેન સાથે વાત કરતી હતી, એ ઘણા બધા વર્ષોથી આપણા ક્લાસમાં બહુ જ એકદમ જ લાઈક રેગ્યુલર બેઝ ઉપર એ ભણતા હતા. એ બેન પછી એના હસબન્ડ પણ લાઈક ઘણું બધું ભણતા હતા, પછી એને કોઈ બી જન્યુન કારણથી એનું મુકાઈ ગયું. તો કેવું છે કે મુકાઈ જાય પછી પ્રોબ્લેમ એવો છે કે પછી એનું એટલું મન ચતુર છે, નહીતર એટલું બધું સિન્સિયરી ભણતા હતા, એટલું બધું સિન્સિયર ભણતા હતા. એટલે હું હંમેશા મારા બધા સ્ટુડન્ટ, ઇવન તમને બધાને મેં કીધું છે કે મારે મન સૌથી મોટી કેમ કે તમને એવું થાય કે માતાજી અમે શું કરીએ, તો સૌથી મોટી ગુરુ દક્ષિણા એ છે કે તમે તમારું ભણવાનું ક્યારેય મૂકો નહીં. તમે હંમેશા જીવનના છેલ્લા શ્વાસ શ્રવણ ચાલુ રાખો. એ તમે મને આપેલી સૌથી મોટી ગિફ્ટ છે કે મનુષ્ય જીવન એક્ઝેક્ટ એના માટે મળેલું છે, તમે એમાં પ્રમાદ નહીં કરો. પછી આગળ વાત કરશું, પછી તમારે કંઈક કરવું છે તો હું પછી કહીશ, પણ પેલું કંઈક તમને કરવાનો હું આદેશ આપું તો એ આ જ છે કે ભાઈ તમે ભણવાનું નહીં છોડો. એટલે મેં એ બેનને કીધું ને, મેં કીધું કે ભાઈ આટલા લાઈક મોર દેન 15 યર્સથી તમે સરસ શ્રવણ કરતા હતા, તો તમે એ કરો ને, બીજું મારે કઈ નથી જોતું. તો વોટ શી ટોલ્ડ મી ખબર છે, પણ માતાજી એમ તો અમે કઈક એમ કે તમારું યુટ્યુબમાં હોય તો સાંભળી લઈએ, કોઈ વાર આ સાંભળી લઈએ, કોઈ વાર વાંચી લે, એવું તો કરી જ લો. એટલે પછી યુ આર જસ્ટિફાઈંગ યોર લેઝીનેસ, કે સાંભળી લે એટલે શું રેન્ડમ. અત્યારે તમે ભણો છો એ કેવું છે તો કે એકદમ રેગ્યુલર બેઝ ઉપર, એકદમ. તમને યાદ છે કે કોરોનાથી આપણું આમ જ ચાલ્યું છે. અમુક લોકો એવા છે કે બિફોર કોરોના પણ ચાલતું હતું, તો આમ જ કે વીકમાં 3 દિવસ શાંતિથી, વીકના 3 કલાક આપણા પોતા માટે હોય જ, આપણે શ્રવણ મનન કરતા જોઈએ. અને ઘણા એનાથી સિન્સિયર હોય તો એ પછીથી બી મનન કરતા હશે. પણ મન આવું ચતુર છે કે તમે તમારી પ્રાયોરિટી તમે ચૂકી ગયા, તમે કન્ફ્યુઝ છો, તો એને બી જસ્ટિફાઈ લોકો કરે, તમસને પણ જસ્ટિફાઈ કરે. કારણ કે મન પાસે અનેક દલીલો છે, અનેક દલીલોનો ખજાનો. અને જ્યારે લોકો આટલી બધી એન્ડલેસ દલીલો કરતા હોય ને, તો મને આમ એને એવું થાય કે હું આમ કા બ્લેન્ક થઈ જાઉં છું. જયારે આમ બોલે ને ત્યારે હું મારામાં એ વિચાર આવવા માંડે તરત જ કે જે સત્ય છે કે ભણવું જોઈએ, મનુષ્ય જન્મ એના માટે, તો ભણવું જોઈએ કારણ કે ભગવાને એના માટે જન્મ આપ્યો છે. તો ભણવું જોઈએ એના માટે એક જ દલીલ છે, ઈશ્વરે એના માટે આ શરીર આપ્યું છે. નથી ભણવું એના માટે એ મને 1000 વાક્ય કહેશે. ભણવું જોઈએ એના માટે શરીર જે છે એ મોક્ષ સિદ્ધિ માટે જ આપેલું છે, મનુષ્ય જીવન એના માટે જ આપ્યું, બીજી કોઈ દલીલ જ ન હોય. પછી કોઈ મને પણ મેં અધ્યાય સાંભળી લીધો, સપોઝ એવા અમુક લોકો બહુ જ મહાન હોય છે કે સાંભળી લીધે, તો હું એ વાતમાં બી એગ્રી નથી થતી કે સાંભળી લેવાથી શું થાય. એ અત્યારે જે બી આપણે શ્રવણ કરી રહ્યા છીએ એ એક વસ્તુ આત્મસાત કરીએ, એક્ઝેક્ટલી લાઈફમાં રિફ્લેક્ટ થાય, વ્યવહારના એક પહેલુમાં એ તમે વણી લઈ શકો, ત્યારે ખરેખર શ્રવણની પ્રક્રિયા પૂરી થઈ કહેવાય. હું તો તમને આપું છું તો જેને કહેવાય ને કે 100% માનું, જે તમારે કાર્ય કરવાનું છે એનું 1% કામ પૂરું થયું છે, કે તમે ખાલી જે તમારે સાધના કરવાની છે એ વસ્તુ હું તમને શ્રવણ કરીને બતાવું છું. પણ 99% બાકીનો પાર્ટ છે કે તમે એને પુનઃ શ્રવણ કરો, મનન કરો. અત્યાર સુધીનું જે રોંગ ઓરિએન્ટેશન છે એની સાથે તમે સરખાવો કે ઓલ ધ ટાઈમ આપણે શું વિચારતા, આપણે એવું વિચારતા હતા કે મન ફાવે એવી જિંદગી કરવાનું કરતા રહીએ એને ફ્રીડમ કહેવાય. તો અહીંયા તો સૌ જુદી વ્યાખ્યા આપી છે. અહીંયા તો વોટ ઇઝ ટુ બી ડન, જે પ્રોપર છે એને શરણે જાઓ, એ સાચી ફ્રીડમ છે.
સાચી ફ્રીડમ એ છે કે જે પ્રોપર છે એને શરણે જવાનું મન ન થાય તો હું મારી જાતને કમ્પલસરી ફરજિયાતપણે એમાં હું લગાવી શકું, તો એ મારી સાચી ફ્રીડમ છે. જે ઇમ્પ્રોપર છે એમાંથી હું મારી જાતને વિડ્રોલ કરી શકું. ઇમ્પ્રોપર છે એ મને કરવાનું મન થાય, પણ એ વખતે માલિક હું છું, મારી જાતને વિડ્રોલ કરી શકું, એ ફ્રીડમ છે. આપણે એવું ફ્રીડમ માનતા હતા કે મને મન ફાવે કરું, મને તો બસ હવે મૂડ નથી, મને તો આમ છે તેમ છે, ને એવું કરવા મળે સ્વતંત્રતા માનતા હતા. જ્યારે શાસ્ત્ર તો મને આપણે માનીએ છીએ એનાથી ઘણી બધી વસ્તુ 180 ડિગ્રી સાવ જુદું જ શાસ્ત્ર કહે છે. તો એ દલીલ બી ખોટી છે. કોઈ બી વ્યક્તિ એમ કે મેં શ્રવણ કરી દીધું, ઓકે, એનો કેમ બીજો અધ્યાય તો શ્રવણ કરી લીધું, તો બીજા અધ્યાયમાં એંગર મેનેજમેન્ટ આવે છે, ઓકે, કેટલો આપણા ગુસ્સા ઉપર આપણો કમાન્ડ આવ્યો, આપણા રાગદ્વેષનું જે મેનેજમેન્ટ છે, આપણી જે ઇમોશન્સ છે એની ઉપર આપણું કેટલું પ્રભુત્વ આવ્યું. એટલે પુનઃ શ્રવણનો ફાયદો એ છે કે વ્યક્તિ જે છે એને શાસ્ત્ર આવી રીતે ગુરુમુખેથી શ્રવણ કરે વ્યક્તિ, તો શાસ્ત્ર ફરી ફરીને આપણને હોમવર્ક યાદ દેવડાવે કે ભાઈ હજી આ બાકી છે, હજી આ બાકી છે. આપણે શ્રવણ તો કર્યું, પણ આપણે તો ત્યાંના ત્યાં જ છીએ. શ્રવણ પ્રમાણે જરાય આપણે આપણી લાઈફ જે છે એ જીવ્યા જ નથી. આપણે તો ત્યાંના ત્યાં જ છીએ. એટલે એનીવે રાગદ્વેષ વિયુક્તેહિ એટલે વ્યક્તિએ રાગદ્વેષ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે કર્મયોગ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. ઓલરેડી મેં તમને ગઈકાલે કીધું કે ઓલરેડી જે બી લોકો ભગવદ્ ગીતાનું શ્રવણ કરતા હોય એ લગભગ બાય એન્ડ લાર્જ સામાન્ય ધર્મ વિશેષ ધર્મનું પાલન કરતા જ હોય, પોતાની ફરજ બજાવતા જ હોય. પણ છતાં અહીંયા જે ભગવાન કહે છે કે વ્યક્તિ પ્રસાદમ અધિગચ્છતિ, અર્થાત એ પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે, એ સુખી થાય છે, એ હર હંમેશ નિત્ય એ આનંદમાં હોય છે. તો આપણો અનુભવ એવો નથી. આપણને એવું થાય છે કે ફરજ બજાવવાથી, કર્તવ્ય કર્મ કરવાથી, વોટ ઇઝ ટુ બી ડન એને શરણે જવાથી વધારે ભાર લાગે છે, બોજ લાગે છે, લોકો એપ્રિશિએટ નથી કરતા, એટલે અંદર બહુ જ ડિસસેટિસ્ફેક્શન અનુભવાય છે કે આટલું કરવા છતાં કેમ લોકો સમજતા નથી. સો પ્રસન્નતાની બદલે તો કે એક પ્રકારની નિરસતા ને દુઃખ, અને સમટાઈમ કરવા જેવું જ નથી કોઈનું, ત્યાં સુધી વ્યક્તિ જતી રહેશે. તો અહીંયા ભગવાન હવે એ બધા સંતાપમાંથી મુક્તિ અપાવી અને પ્રસન્નતાની તરફ લઈ જાય. એટલે મેં તમને કીધું કે અહીંયા સુધી વ્યક્તિ આવી ગઈ છે કે પોતે ખૂબ જ સારી રીતે કર્તવ્ય કર્મ બચાવે છે. એમ કે સિબ્લિંગ્સમાં 3 સિબ્લિંગ્સ હોય, 4 સિબ્લિંગ્સ હોય, તો બીજા 3 નથી કરતા તો બી આ વ્યક્તિ કરતી રહે છે. બધે તન મન ધનથી ઘસાય છે, પૈસા બી આપે કે ચલો એમ કે ભત્રીજાના લગ્ન છે કે ભત્રીજીના લગ્ન છે કે એની પાસે બહુ પૈસા નથી, તો પૈસાથી બી ઘસાય, સમયથી બી ઘસાય, ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ બી કરે કે એ વ્યક્તિને સારું લાગે એટલે બધા પ્રસંગોમાં ગમે તેવી તકલીફ હોય તો બી ઊભા રહે. તો તન મન ધનથી ઘસાવા છતાં વ્યક્તિને પ્રસન્નતાનો અનુભવ શું કામ ન થાય? ઓલરેડી એમ વોટ ઇઝ ટુ બી ડન જે છે એનાથી મોટો તો ભગવાન કઈ છે જ નહીં. ગિવન સિચ્યુએશનમાં કરવાનું કરતા રહીએ એ જ ભગવાન છે, એનાથી તો ભગવાન છે જ નહીં. ઓનેસ્ટલી આપણું ભગવાન કોઈ મૂર્તિમાં કેદ થયેલો તો નથી. આપણું ભગવાન તો સમગ્ર સૃષ્ટિના કણ કણમાં વિકસી રહ્યો છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આખા બ્રહ્માંડમાં વિકસી રહ્યો છે. તો મને એ ભગવાનની પ્રસન્નતાનો અનુભવ શા માટે નહીં? જ્યારે કે શુદ્ધ હૃદયે કરવાનું કરતા જ રહ્યા છે આખી લાઈફ. તો ફરક અહીંયા છે, યુ કેન સે લાઈક જમીન આસમાનનો ફરક છે કે વોટ ઇઝ ટુ બી ડન કરવાનું કરીએ, જે પ્રોપર છે, ધર્મની રાહ પર ચાલીએ છે, એ જ ભગવાન છે. એ ઓળખ નથી માટે દુઃખ છે.
સમજાય છે? આપણે શું માનીએ છીએ કે હવે આટલું કરી લઈને પછી મને ભગવાન દેખાશે, પછી ભગવાનનો સાક્ષાત્કાર થશે, પછી ભગવાન ક્યાંક મને આવું 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 કંઈક કન્ડ્યુસિવ કરી દેશે, આવું કંઈક સરખું મને કરી દેશે. ના, બધું પૂરું થાય પછી અંતે એવું કઈ છે જ નહીં. આખો રસ્તો છે એ જ ભગવાન છે. કર્મ કરી રહ્યા છો એ બી ભગવાન છે, અને કર્મ ફળ છે એ બી ભગવાન છે. કર્મ કરી રહ્યા છે એ ભગવાન છે. એ કઈ રીતે? તો કે ઇન ગિવન સિચ્યુએશન વોટ ઇઝ ટુ બી ડન એ રૂપે ભગવાન વિરસી રહ્યો છે. એક્ઝેક્ટલી કરવાનું કરીએ એ જ ભગવાન છે. અને એ જ ભગવાન છે એવું તમને એટલે ખબર પડશે કે જેટલી વાર કરવાનું કરતા રહેશો તો તમે જોજો કે ખરેખર એમ કે તમને એક હાશકારો થશે. એનાથી ઊંધું નહીં કરવાનું છે એ તમે ડીલે કરશો, નહીં કરો તો હૃદય શુદ્ધ જેટલું જેટલું હશે તો તમને ગિલ્ટ બી થશે, એનો બોજ બી લાગશે. એટલે હું તમને ઘણી વાર એક્ઝામ્પલ આપું છું કે સિમ્પલ લોન્ડ્રી કરવાનું હોય ને, એ તમે 2-3 દિવસ બાકી રાખ્યું હોય ને કે મશીન પછી કરશું, વોશિંગ મશીન, કારણ કે તમે કંઈક બિઝી છો, તો એ જ્યાં વોશિંગ મશીન હોય ત્યાં આવી રીતે લોન્ડ્રી બેગ 3-4 મોટી મોટી ભરેલી પડેલી છે. તો તમને જેટલી વાર એ મોટી મોટી 4 બેગ લોન્ડ્રીની જો તમે, તો તમને એમ જ થાય હવે ક્યારે કરી લઈશ, ક્યારે કરી લઈશ, ક્યારે કરી લઈશ. તમને એમ કહો કે ના ના મને એવું કઈ નથી થતું. પણ તમે જોજો જેવું લોન્ડ્રી કરી દીધું ને, મોટી મોટી 4 ડ્રમ ભરીને ત્યાં કપડા પડેલા હોય અને બધા કપડા લોન્ડ્રી કરી લ્યો ને પછી તમને હાસ થઈ ગયું કામ. તો એ હાસ થઈ ગયું એવું શું કામ થાય? કારણ કે એ વખતે કરવાનું નથી કર્યું, તો એ ભાર જે છે એ ખાલી ત્યાં ડ્રમ રૂપે નથી પડેલો, એ મનમાં પણ બોજ છે, હજી બાકી છે, હજી બાકી છે, હજી બાકી છે. એટલે સિમ્પલ લોન્ડ્રી કરવાની વસ્તુ જે છે એ બી ડિલે કરી તો તમને એનું એક પ્રકારનું ભારણ લાગતું હોય, અને કરી લીધા પછી ઓકે લાગતું હોય, તો એ એકદમ સત્ય છે કે પ્રોપર છે, કરવાનું કરીએ, સત્ય છે, જે નૈતિકતા છે એ જ ભગવાન છે, બીજો ભગવાન કોઈ નથી. સત્ય એ જ પરમેશ્વર, સાચું તું બોલ, તે છે ને ભજન. તો સત્ય રૂપે ભગવાન છે, યોગ્ય રૂપે ભગવાન છે. બીકોઝ જ્યારે કરવાનું કરતા રહીએ છીએ તો જે ટોટલ સૃષ્ટિની જે હાર્મની જે છે એને આપણે તોડતા નથી. એ સંવાદિતામાં આપણે આપણો સૂર હંમેશા મિલાવી રહ્યા છે, સૂરને તોડતા નથી. સૂર શું છે? તો કે પ્રોપર છે ને શરણે જાઓ, જે કરવાનું છે એ કરો, એ આખી સૃષ્ટિનો સૂર છે. તો જ્યારે કરવાનું કરતા રહીએ પણ વિથ ધેટ અવેરનેસ કે કરવાનું કરીએ છીએ એ જ ભગવાન. એ જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે એમાં કેદ થયેલો મારો કૃષ્ણ ભગવાન નથી, એ આખી સૃષ્ટિના કણ કણમાં વિલસી રહ્યો છે. પણ ઉપાસ્ય મૂર્તિ તરીકે મારે એને ભજન કરવું છે તો મેં એના માટે આલંબન રૂપે મૂર્તિ રાખી છે. પણ એને ભજન કરવા માટે એની સાથે કનેક્ટ થવા માટે મૂર્તિની જરૂર છે. પણ ઇટ ડઝન્ટ મીન કે આખી સૃષ્ટિમાં વિલસી નથી રહે. એટલે હું તમને કાયમ એક્ઝામ્પલ આપું છું કે સમગ્ર ભારત દેશ જે છે એ મારી, આપણી અસ્મિતા, આપણી ભારતીયતામાં ગૌરવ આખી આપણને સમગ્ર ભારત દેશ માટે છે. પણ આખા ભારત દેશની જે અસ્મિતા કે ગૌરવને હું પકડી કેવી રીતે શકું? મારે કનેક્ટ થવું છે, તો કેવી રીતે થાવ? તો ભારતના બંધારણના ઘડવાઈ આવે એટલે આપણને તિરંગો ઝંડો આપ્યો કે તારે ભારત માતાને વંદન કરવું છે, તો તું આમ 365 ડિગ્રીમાં કેવી રીતે વંદન કરીશ? એને કેવી રીતે સલામી આપીશ? ઓકે, આ તારું આલંબન, આ તારો તિરંગો ઝંડો જે છે એને તું સલામ કરીશ, એટલે એ સમગ્ર ભારતની અસ્મિતા અથવા ગૌરવ છે. આ એક તિરંગો છે એ છે. પણ ઇટ ડઝન્ટ મીન કે એ જ ભારત દેશ છે, એ કપડું છે એ ભારત દેશ છે. ભારત દેશ તો ભારત દેશ છે. સમગ્ર ભારત દેશની એક સ્ક્વેર ઇંચ છે એમાં આપણો દેશ છે. એમ ભગવાન જે છે એ સમગ્ર સૃષ્ટિના કણ કણમાં વિલસી રહ્યો છે, પણ એને મારે એની સાથે કનેક્ટ થવું મારા માટે અઘરું છે. એટલે મને કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપી, ગણપતિ ભગવાનની મૂર્તિ આપી, રામ ભગવાનની મૂર્તિ આપી, અને આપણે બધા તો કે હવે અહીંયા જ ભગવાન છે, બાકી ભગવાન નથી.
Just imagine કે કોઈ એવું કહે કે આપણું છે ને એ જ ભારત દેશ, બાકી આખો કે દેશ ભારત દેશ નથી. એ તમને કેટલું વાહિયાત લાગે? શું વાત કરો છો તમે? ભારત દેશ તો છે જ આખો ભારત દેશ. એટલે જ્યારે આપણે આપણી લાઈફમાં આપણું કર્તવ્ય કર્મ જે કઈ આવીને ઊભું રહે એ બી ભગવાન જ છે. એ કેવી રીતે ભગવાન નથી? જો સમગ્ર સૃષ્ટિમાં ભગવાન વિલસી રહ્યો છે, તો જે મને મને કરવાનું છે, જે મને અંદરથી એ સ્ફૂર્ણ થાય છે, બધા લોકો એ અનુભવે છે. સાચું શું છે એ પણ બધા, વોટ ઇઝ રાઈટ એન્ડ રોંગ એ પણ બધા અનુભવી રહ્યા છે. કે આને સત્ય કહેવાય, આને અહિંસા કહેવાય, આને હિંસા કહેવાય. એમ આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ એ પણ બધા અનુભવી રહ્યા છે. ઇટ ઇઝ કોમન સેન્સ બેઝ, એમાં કઈ કોઈ રોકેટ સાયન્સો છે ને. તો ઓલ ધ ટાઈમ આ પરિસ્થિતિમાં મારે શું પરફોર્મ કરવું જોઈએ એ મને મારા અંતઃકરણમાંથી જે પ્રેરણા થાય છે એ એક્ઝેક્ટલી ભગવાન છે. એટલે કર્મયોગનો ફરક ત્યાં છે, કર્મયોગ અને ખાલી કર્તવ્ય કર્મ બજાવવું. અર્જુન જે છે આટલા વર્ષો સુધી કર્તવ્ય કર્મ બજાવતો હતો, પણ વિધાઉટ ધેટ અવેરનેસ કે કર્તવ્ય કર્મ રૂપે ઈશ્વર જ સામે ઊભો છે. આપણે બધા મહાન કલાકારો છીએ, કર્તવ્ય કર્મ રૂપે ભગવાન ઊભો છે. ઓફિસે જઈએ ત્યારે કર્તવ્ય કર્મ રૂપે ભગવાન છે, આપણા ઘરમાં બી છે. આપણા ઘરના કામ કરીએ ત્યારે, તો આપણે ઓફિસમાં કે આપણી વર્ક પ્લેસમાં કે એ કર્તવ્ય કર્મ રૂપે ભગવાન આપણી સામે ઊભો છે, એને આપણે મારીએ ધક્કો અને આપણે જઈને જય જગદીશ હરેની આરતી કરવા માંડીએ. તો એક્ઝેક્ટલી ફરજ બજાવીએ છીએ એ જ જય જગદીશ હરે છે. તો તમે એમ કહો તો પછી મૂર્તિની સામે જય જગદીશ હરે શું કામ કરવાનું છે? એટલા માટે કે ત્યાં મૂર્તિની સામે કરશો તો તમારામાં એ પ્રકારની શક્તિ આવશે, એ વિઝન આવશે, એ સમજ આવશે કે એ જ જે મૂર્તિમાં હું જોવાનો હંમેશા પ્રયત્ન કરું છું, એ જ કણકણમાં વિલસી રહ્યા છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એ જોવાની શક્તિ એ પૂજા રૂમમાં જે ભક્તિ કરતા હતા ત્યાંથી આવશે. એટલે કર્તવ્ય કર્મ વ્યક્તિ જે છે એ બજાવે છે, નો ડાઉટ, પણ વિધાઉટ ધેટ અવેરનેસ. કર્તવ્ય કર્મ રૂપે મારું ભગવાન ઊભો છે, એ મને આદેશ આપે છે, એ હું કરીશ, એનાથી મારો ભગવાન મારા ઉપર પ્રસન્ન થશે. આટલી વસ્તુ એડ કરવાથી, આટલી સમજ એડ કરવાથી કર્તવ્ય કર્મ બોજ નહીં રહેતા, ઢસરડો નહીં રહેતા. વાય મી, મારે જ કરવાનું, મારી ઉપર જ બધું બર્ડન આવી જાય એવું નહીં રહેતા. એ પ્રસન્નતાની યાત્રા બની જશે. વ્યક્તિને ક્યારેય કમ્પ્લેન નહીં હોય. એટલે ખરેખર હું તમને આમ એકદમ ખાતરીપૂર્વક કહું કે જ્યારે તમે ભગવાનના અનસીન હેન્ડ્સને જોઈ શકશો કે ના, ભગવાનની ઈચ્છા છે મારે કરવાનું, મારી કોઈ પણ પ્રકારની વિશ વિના, કોઈ પણ પ્રકારના મારા ઇન્ટરવ્યુ વગર આ વસ્તુ મારી સામે આવીને ઊભી છે. ઘરે 5 મહેમાન આવીને ઊભા છે, કે કોઈ વ્યક્તિ જે છે 15 દિવસ માટે એક્ઝામ માટે કોઈ વ્યક્તિ આવી ગઈ છે, મેં એને કાગળ લખીને બોલાવેલ નથી, એમ જ યદૃચ્છયા ભગવાનની ઈચ્છાથી આ મહેમાન આવ્યા, આપણે કોઈનું કંઈક કરવાનું છે એમ જ આવી ગયું છે. તો વ્યક્તિ એ વસ્તુ આવી ગઈ છે, એને ઈશ્વરની આજ્ઞા, ઈશ્વર ઈચ્છે છે કે અહીંયા મારે પરફોર્મ કરવાનું છે, એટલે એ અને ભગવાન સિવાય વચ્ચે કોઈ છે જ નહીં. એવી રીતે જ્યારે વ્યક્તિ પરફોર્મ કર્યા કરશે, તો પોતે પોતાના રાગ દ્વેષને પોષણ નથી આપતી, પણ ઈશ્વર આજ્ઞાને પોષણ આપે છે, કે ભગવાનની આજ્ઞા છે, ભગવાન ઈચ્છે છે કે આ પરિસ્થિતિમાં આ કરું. સો એ દરેક વ્યક્તિની પોતાની પર્સનલ જર્ની છે કે આપણે આપણા અહંકાર, આપણી આસક્તિ, આપણું જે અમે બે ને અમારા બે, એમાં જ આપણે વળગી રહેવું, કે પછી આપણું જરાક આપણું હૃદય વિસ્તૃત થાય કે ભગવાન માંગી રહ્યો છે. અધરવાઇઝ અહંકાર પ્રેરિત, આસક્તિ પ્રેરિત જ જીવન હશે. પણ આ વસ્તુ એડ થશે કે વ્યક્તિ જોઈ શકશે, થોડું એક્સપાન્ડ કરે પોતાનું વિઝન,
કે ભગવાન શું માંગી રહ્યો છે. અને તો રાગદ્વેષને પોષણ નહીં મળતા, અહંકારને પોષણ નહીં મળતા વ્યક્તિ જે છે એ ઈશ્વરને સમગ્ર સૃષ્ટિમાં જોઈ શકશે. એટલે કે છે રાગદ્વેષ વિયુક્તે ઇન્દ્રિયૈ વિષયાચરણ. હવે આવી રાગદ્વેષ વગરની ઇન્દ્રિયોથી વિષયોમાં જાય છે, પણ હવે એ વ્યક્તિને વિષયો બાંધનારા નથી બનતા, વિષયોથી એને કોઈ પણ પ્રકારે સમસ્યા નથી થતી, પરંતુ એનાથી આગળ ભગવાન કહે છે કે પ્રસાદમ અતિગચ્છતિ. શા માટે? તો મેં તમને ગઈકાલે વાત કરી એમ કે અત્યારે એનું જીવન કેવું છે, તો કે તયોહો વશમ ન આગચ્છે. હવે એ રાગદ્વેષ, એ તયો એટલે રાગદ્વેષ, વશમ ન આગચ્છે. રાગદ્વેષ જરૂર રહેશે હોલ લાઈફ, પણ હવે એ રાગદ્વેષના વશમાં નથી, એને રાગદ્વેષને વશ કરે. અને એ જ્યારે કર્તવ્ય કર્મ કરે છે તો ઈશ્વરને સામે રાખીને કરે છે, એની પ્રસન્નતા માટે કરે છે. માટે તો કે ચિત્તમાં પ્રસન્નતા છે. ઇન અધર વર્ડ યુ કેન સે, ખૂબ જ પ્રવૃત્તિ કરવા છતાં, ઘણા બધા કર્મો કરવા છતાં એ જલકમલવત રહી શકે છે. એટલે ખરેખર હું તમને કહું કે વ્યક્તિ જે છે એનો, હું તો આટલા વર્ષોથી જે બધા ગુરુ સેવાના જે બી કર્મો હોય કરવાના એક્સપિરિયન્સથી હું તમને કહું છું કે પ્લસ મેં પૂજ્ય સ્વામી દયાનંદજીને જોયા છે, આપણા સ્વામીજીને જોયા છે. તો જ્યારે બી આપણે કઈ બી કર્મ કરીએ અને આપણને જે થાક લાગતો હોય છે કામ કરીને, તો એ થાક એ આપણી બધી છે આવી પોતાની જે બધી સમસ્યા છે, પોતાના મેન્ટલ બ્લોક, પછી પોતાની જે રાગદ્વેષ પ્રેરિત જીવન છે એનો થાક છે. જ્યારે રાગદ્વેષને ભગવાનના ચરણે મૂકી દીધું છે કે ના ભગવાન, તું તારો આદેશ એમ જ મારે જીવવું છે, મારા રાગદ્વેષથી મારે હવે નથી જીવવું. એટલે એ અહંકાર ક્ષીણ થયો, રાગદ્વેષ ક્ષીણ થયો. કરવાનું છે એ હું કરું છું કારણ કે મારું ભગવાન ઈચ્છે છે. તો મેં જોયું છે મારી લાઈફમાં કે તમે 5 નહીં, તમે 20 કલાક બી કામ કરો ને તો થાક નહીં લાગે. થાક જે છે એ અંદરની આવી બધી ફાઇટિંગ જે છે, સંઘર્ષ છે એનો છે. કે વ્યક્તિને પોતાના રાગદ્વેષથી કંઈક એક વસ્તુ કરવી છે, પરિસ્થિતિ જે છે એનાથી જુદું માંગે છે. એટલે એને એક્ઝેક્ટલી દુર્યોધન જેવી બધી સમસ્યા છે, જાનામી ધર્મમ ન ચમે પ્રવૃત્તિ, એવી સંઘર્ષ હોય જ. અને સંઘર્ષ જે છે એ થકવી દે છે. પણ વ્યક્તિ જે છે એક્ઝેક્ટલી ભગવાનના હાથની કઠપૂતળી બની છે. એ સૂત્રધાર જે છે એ જ્યાં લઈ જશે, જેવી રીતે કરાવવું છે એમ જ મારે કરવું છે. સૂત્રધાર મારો જમણો હાથ જે છે એ મને એ દોરી ખેંચશે તો હું એમ જઈશ, એ મારો ડાબો પગની દોરી ખેંચશે તો હું એમ ડાન્સ કરીશ. પણ સૂત્રધાર જે છે કઠપૂતળીનો, એ જેવી રીતે મને નાચ નચાવશે એમ જ મારે નાચવું છે. તો વ્યક્તિ અંદરથી ફ્રી છે, મુક્ત છે. પોતાના જે આગ્રહોથી જે એકદમ આમ અંદરથી સજ્જડ છે, બધી જગ્યાએ રેઝિસ્ટ કર્યા જ કરવું છે એવું નથી. જે રેઝિસ્ટ કરવું છે, ભગવાનની વિશથી ઊંધા હાલવું છે, એનો થાક છે. અધરવાઇઝ આઈ ટેલ યુ, ખરેખર 15 કલાક કામ કરો, 20 કલાક કામ કરો, ખરેખર થાક નહીં લાગે. અને ઊંઘ જે છે એ ખરેખર એવું છે કે ફિઝિકલ ફટીકને કારણે ઊંઘવું પડે એટલે વ્યક્તિ કે 4 કલાક ઊંઘે તો બી ફ્રેશ હોય. અને આખો દિવસ કામ કરે તો એને કોઈ બોજ નથી, એને એવું નથી થતું અરે મારે આટલું કરવું પડે, કોઈ તો કરતું નથી. નો, કારણ કે વચેટિયાની વાત બાકી છે, વચ્ચે કોઈ મિડલ પર્સન તો છે જ નહીં. હું ને મારો ભગવાન. ભગવાનને એવું છે કે આ પરિસ્થિતિમાં મારે કરવું છે એટલે કરવું છે, બસ, પીરિયડ. ત્યાં પછી કોઈ આર્ગ્યુમેન્ટ નથી, કોઈ ચર્ચા નથી, કાંઈ નથી. ઈશ્વર કહે છે કરવાનું, વાત નહીં. એ કેટલી બધી મહાન વસ્તુ છે. તમે લાઈફમાં એ જેટલી લાવવાની કોશિશ કરશો એટલું તમે માનો કે તમે કર્મયોગને લાવી શક્યા છો. ઓલ ધ ટાઈમ ભગવાનના અનસીન હેન્ડ્સ મને દેખાય કે એ કરાવી રહ્યો છે, એની ઈચ્છા છે. એને એમ છે કે આ પરિસ્થિતિમાં મારે વધારે યોગદાન આપવાનું છે.
તમે એમ કહો, પણ તું શું કામ બીજા નથી કરતા? ઓકે, એને તમારામાં પાત્રતા લાગે છે. તમે એમ કહો, પણ માતાજી, એ બીજા 3 સિબલિંગ્સ છે, એમાંના કોઈને કઈ નથી કરવું. તો તમે કોઈ કોર્પોરેટમાં કે એવું પૂછજો, તમને ખ્યાલ હશે કે મેનેજમેન્ટમાં જે વ્યક્તિને વધારે ને વધારે બોજો આપવામાં આવે તો મેનેજમેન્ટને ખબર છે કે આ બહુ બાહોશ છે ખરેખર. અને જેવું તમારી પાસેથી કામ લઈ લેવામાં આવે ને, એટલે સમજો કે એ લોકો માને છે કે તમે યુઝલેસ થઈ ગયા. એને કંપનીમાંથી રૂખસદ આપી દેવી હોય, ભગાવી દેવા હોય, એટલે એની પાસેથી અગત્યના પોર્ટફોલિયો એ લોકો લેવા માંડે. એટલે ભગવાન જે છે એ સમગ્ર સૃષ્ટિ ચલાવનારો આખો આખા યુનિવર્સ રૂપ કોર્પોરેટ હેડ છે. ઈ કોર્પોરેટ હેડ છે એ તમને ઘણી બધી જવાબદારી આપે છે, તો એને એવું લાગતું હોય કે તમે એવા બુદ્ધિમાન છો, નીતિમાન છો, તમે પરફોર્મ કરી શકો એમ છો, તમારું પુણ્ય પાકેલું છે એટલે તમને વધારે પુણ્ય જે છે કમાવાની તક આપે છે. ઓનેસ્ટલી જ્યારે બી વધારે રિસ્પોન્સિબિલિટી ભગવાન મોકલે છે તો ભગવાનને આપણને નિખારવામાં રસ છે, આપણને ભાંગી દેવામાં, નિરાશ કરવામાં, આપણને દુઃખી કરવામાં રસ નથી. અને તમે જોજો, જેટલું વધારે બોજ આવે, જેટલું વધારે કામ કરવાનું આવે, બોજ ઇન ધ સેન્સ પરફોર્મ કરવાનું આવે, તો વ્યક્તિની અનેક સુષુપ્ત શક્તિઓ જે છે જાગતી હોય, અનેક સ્કિલનું ડેવલપમેન્ટ થતું હોય. અને નો ડાઉટ અંતઃકરણ શુદ્ધ કરવાની તો જરૂર છે. જન્માંતરથી મનુષ્યનો જન્મ મળે ત્યારે જન્માંતરથી પ્રયત્ન એક જ છે કે અંતઃકરણ શુદ્ધ થાય, અંતઃકરણ જ્ઞાનને લાયક થાય. તો એ શાનાથી થશે? કર્મો કરીએ તો જ થાય ને. કર્મો કર્મયોગ ભાવનાથી થઈ શકે તો જ પાત્રતા પ્રાપ્ત થશે. એટલે આ વ્યક્તિ ઘણા બધા કર્મો કરે છે, 18 કલાક 20 કલાક રોજ પરફોર્મ કરે છે, પરંતુ ભગવાનને સામે રાખી, મારા ભગવાનની આજ્ઞા છે, મારો ભગવાન ઈચ્છી રહ્યો છે, તો વ્યક્તિ જલકમલવત રહીને કર્મ કરી શકે. એટલે કાદવમાં હોવા છતાં, એટલે આવા રાગ દ્વેષ ને કામ ક્રોધ નો કાદવ હોય બધે, છતાં વ્યક્તિ અસંસ્પૃષ્ટ રહે, એ હંમેશા અનટચ રહે, અને એ એવી એનું જીવન આવું એકદમ કમળના પુષ્પ જેવું હોય કે જેની અંદર એકાદ જો પાણીનું ટીપું પડે તો આમ એકદમ મોતીની જેમ ચમકે. એટલે પોતે જલકમલવત રહે, અને પાછું હંમેશા આવા અસંગ રહીને પોતે તો કે આવું પોતાના કર્મોથી પોતે પોતાની લાઈફ અને બીજાની લાઈફને આવી શોભાયમાન કરી શકે, પોતાની બીજા ઘણા બધા લોકો માટે ઇન્સ્પિરેશનનો મોટો સોર્સ બની રહે, એવું સરસ એનું જીવન હોય. એટલે એક જ એનું રીઝન એક જ છે કે એના જીવનની પ્રવૃત્તિ અને નિવૃત્તિનો આધાર એના રાગ દ્વેષ નથી, ભગવાનની આજ્ઞા છે, ભગવાનની ઈચ્છા છે, આટલું જ. અને એને સતત જોવે છે. એ અવેરનેસ છે દરેક કર્મો વખતે. અવેરનેસ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ખાલી કર્મ નહીં, એ અન્ડરસ્ટેન્ડિંગ સાથે મારું ભગવાન ઈચ્છે છે, એ અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ આખો ફરક લઈ આવશે. અને તો વ્યક્તિ જે છે પ્રસાદમ અધિગચ્છતિ, કે વ્યક્તિ જે છે એ ઘણી બધી પ્રવૃત્તિ કરે છે છતાં પણ વ્યક્તિ જે છે એ પ્રસાદમ અધિગચ્છતિ, એટલે પ્રસન્ન છે, સુખી છે, શાંત છે, સ્વસ્થ છે, રેઝિસ્ટ નથી કરતી, કોઈ વિરોધ નહીં, કાંઈ જ નહીં, હંમેશા તો કે વિષયમાં પ્રવૃત્ત હોવા છતાં આવી પ્રસન્નતાને પામે. કેવી રીતે હજી વધારે પ્રસન્નતા પામે છે, કેવી રીતે એ, અને પ્રસન્નતા પામે એટલે શું થાય, અને પ્રસન્નતા એટલે કેવી પ્રસન્નતા, એ હજી શ્લોક નંબર 65 માં કહે છે. 65 આપણે આદિ શંકરાચાર્યજી કે છે, પ્રસાદે સતી કિમ સ્યાત ઇતિ ઉચ્યતે, કે વ્યક્તિ જે છે એના જીવનમાં પ્રસન્નતા આવી, પ્રસાદે સતી કિમ સ્યાત ઇતિ ઉચ્યતે, પ્રસન્નતા આવે એટલે શું થાય એક્ઝેક્ટલી આપણને ખબર છે. પ્રસન્નતા આવે એટલે દુઃખ તો ન હોય, એને જ પ્રસન્નતા કહેવાય. પણ એક્ઝેક્ટલી પ્રસન્નતા સુધી કેવી રીતે પહોંચી, એને કર્મયોગનું જીવન તો જીવી, એ મેં તમને એકદમ આમ ખોલીને બતાવ્યું કે એક્ઝેક્ટલી કર્મયોગના જીવનમાં તમે ક્યાંથી કનેક્ટ થાવ.
તમારા કર્મો છતાં કેવી રીતે, ક્યાંથી તમારે કર્મયોગમાં એન્ટ્રી લેવી. તો હવે એન્ટ્રી લીધી તો મને પ્રસાદ એટલે કે પ્રસન્નતા પ્રાપ્ત થઈ, એટલે શું થાય, એટલે એક્ઝેક્ટલી મારી લાઈફમાં. તો એ હવે 65મા શ્લોક માટે છે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાશુઃ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે. કે છે પ્રસાદે અસ્ય સર્વ દુઃખાનામ હાનિ ઉપજાયતે हि प्रसन्न चेतसः बुद्धिः आशु पर्यवतिष्ठते. કે છે પ્રસાદે અસ્ય સર્વ દુઃખાનામ હાનિ ઉપજાયતે. મન પ્રસન્ન થાય, પ્રસન્નતા પામે વ્યક્તિ, સુખ પ્રાપ્ત કરી દે એટલે શું થાય? તો કે સર્વ દુઃખાનામ હાનિ ઉપજાયતે, એટલે એના બધા દુઃખો જે છે એનો હાનિ એટલે નાશ થઈ જશે. મન પ્રસન્ન થતા વ્યક્તિ સુખ પ્રાપ્ત કરતા એના બધા દુઃખો નાશ પામે છે. પછી આગળ કહે છે પ્રસન્ન ચેતસઃ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. અને આપણને એવું થાય કે તો આટલું બધું આ શું કામ પ્રસન્નતા કે સુખ જે છે વ્યક્તિ એનું આટલું બધું શા માટે ગુણગાન ગાય છે? તો કે જે પ્રસન્ન ચિત્તવાળી વ્યક્તિ છે, જે સુખી છે, જે આનંદમાં છે, એની બુદ્ધિ તરત જ આત્મામાં સ્થિર થશે. એટલે સ્થિતપ્રજ્ઞ કોણ છે? તો કે જેની બુદ્ધિ આત્મામાં સ્થિર હોય. ક્યારે સ્થિર થાય? તો કે પ્રસન્ન ચિત્ત. એટલે આખું ભાષાંતર એવી રીતે થશે કે વ્યક્તિ પ્રસન્ન ચિત્ત થતા એના બધા દુઃખો નાશ પામશે અને પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ તુરંત આત્મામાં સ્થિર થશે. હવે સૌથી પહેલું કે છે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્યો પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ, પ્રસન્નતા પ્રાપ્ત થતા બધા દુઃખોની હાનિ. હવે બધા દુઃખની હાનિ એટલે દુઃખ એટલે અહીંયા આગળ ઇમોશનલ પેઇનની વાત કરે છે. દુઃખ એટલે એવું નથી કહેતા કે પછી તો કમરનો દુખાવો જતો રહેશે, પછી તો ની પેઇન નહીં જતું રહેશે, પછી એને ની રિપ્લેસમેન્ટ નહીં કરવું પડે, કારણ કે ભગવાને ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 65મા શ્લોકમાં કહી દીધું કે જ્યારે વ્યક્તિને પ્રસન્નતા થાય ને એટલે એને કોઈ દુઃખ જ ન રહે. પછી એને પૈસાનું દુઃખ જતું રહ્યું, પછી એને શારીરિક પીડા બી જતી રહી, પછી એને તો કે પતિ પત્ની વચ્ચે બહુ ઝઘડા થતા એ દુઃખ જતું રહ્યું, બધું જતું રહ્યું, એવું કે છે. હા, એટલે અહીંયા આગળ એ સમજવાનું છે કે સર્વ દુઃખાના, સર્વ દુઃખ એટલે કયા દુઃખ? તો કે ઇમોશનલ પેઇન નહીં રહે. ઇમોશનલ પેઇન એટલે ઇમોશનલ પેઇન નહીં રહે એટલે શું વળી? તો કે એનું દુઃખ જે છે, બધા દુઃખની હાનિ, તો દુઃખ 3 પ્રકારના છે: આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક. આધિભૌતિક એટલે આસપાસના લોકોથી તકલીફો થાય. લાઈક મેં તમને કીધું કે અમારે અહીંયા રાજકોટના આશ્રમમાં બાજુમાં બધી પાર્ટી પ્લોટ છે, તો એ લોકો ખૂબ જ મોટે મોટેથી એ લોકો ડીજે વગાડે તો આપણને ઘણી બધી તકલીફ થાય. તો એ તકલીફ થાય, એ તકલીફ આધિભૌતિક કેટેગરીમાં આવે. પછી કોઈ લોકો એવા છે તમારી આજુબાજુ, હમણાં મને 2 દિવસ પહેલા કોઈ મળવા આવ્યો, તો એ માજી એટલે એમ કે માજી હતા માડી, એમના દીકરો ને પુત્ર વધુ અને દીકરાનો દીકરો 35 યર્સનો, માજીની ઉંમર 86 યર્સ. હા, આમ સાવ સાચું છું. એ લોકો સૌરાષ્ટ્રમાં લાઈક ઓખા અને દ્વારકા સાઈડના એક પરિવાર. તો એ લોકો મળીને ગયા ત્યારથી આમ વિચારતી હતી કે હજી જે એમ કે પ્રોબેબલી હજી જે નાના નાના સિટીમાંથી આવતા હોય, કદાચ એ લોકોની માનસિકતા એવી હોય નાના સિટીને કારણે, ઓર શિક્ષણ નહીં હોય, ખબર નથી તેને કારણે માનસિકતા. તો 86 યર્સના માજી એટલે એની પુત્ર વધુ પણ તમે સમજી શકો, જેને 35 વર્ષનો દીકરો હોય, તો એની ઉંમર ખાસી હોય ને. હા, 35 વર્ષનો દીકરો 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 35 વર્ષનો દીકરો
તો એ 86 યર્સના માજીને ને સાસુને જે વહુને જે પ્રોબ્લેમ હતો, તો મને કે પણ હું સાસુ છું તો એને મને રસોઈ કરતા પહેલા પૂછવું તો જોઈએ ને. હા, એને એ વાક્ય ઓછામાં ઓછું 1.5 કલાક મારી પાસે બેઠા, તો 1.5 કલાકમાં લગભગ 20 વાર આ વાક્ય બોલ્યા. પણ પૂછવું તો જોઈએ ને, હું સાસુ નથી. એટલે પછી તો મારી બધી ધીરજનો અંત આવ્યો. એટલે મેં કીધું ના, તમે સાસુ નથી લીધું, તમે વાનપ્રસ્થી છો અને તમારે તો સંન્યાસ લેવો જોઈએ. માલિક ઘરની છે, હવે બોલવું છે, કેવું છે, આટલું બધું મારે કેવું પડ્યું હે ને. તમે નથી લીધું. ના પણ હું સાસુ છું, એ મને કઈ કહે જ નહીં. મને થાળી પેલામાં આવે શું કે ટેબલ ઉપર, એ સિવાય મને ખબર જ ન પડે. તો મેં તો ખબર પાડીને કરવું છે, તું ખરાબ રસોઈ કરે છે તો હમણાં એને કહું કે તમે બરાબર રસોઈ કરો. ના ના, એ તો બહુ સરસ બનાવે. મેં તો કેમ જાણું? અરે પણ હું સાસુ નથી. આમાં જો ખરેખર શી ટોલ્ડ મી લાઈક ધીસ. તો મને આમ આવો અજીબ કેસ કોઈ દિવસ ન થાય. અને આમ ક્યાંથી શરૂ કરું? આઈ વોઝ ટોટલી ક્લુલેસ. કોઈ આટલી પ્રિમિટિવ વાત કરે આ જમાનામાં. આમ કેટલી વાર તો આમ હું સાસુ, મને પૂછવું જોઈએ હું સાસુ નથી, એના સિવાયની તો કેટલી ખંબકેડે વાતો કરી, સાવ ઇડિયોટિક. શું તો કે એનું કહેવાનું એ છે કે મને પૂછ્યા વિના આવી રીતે બધું થાય છે એનું. એટલે એ માડીને એના ઘરમાં પ્રોબ્લેમ એ થયો કે એમના હસબન્ડ જીવતા હતા ત્યાં સુધી શી વોઝ સ્ટેઇંગ ધેર ઇન એના નેટિવ પ્લેસમાં. 4 વર્ષથી આવ્યા ને, તમને એવું થાય કે તમારી પ્રશ્નમાં આટલું બધું કેમ ડૂબવું પડ્યું કે ઓલા બેનને ભયંકર ડિપ્રેશનમાં હવે પેલા શરૂ થઈ ગયા છે દોર, કે ગમે ત્યારે હવે એને દવા આપવી પડે. એટલી હૃદય બાઈ ભાંગી પડી છે એની પુત્રવધુ. ટોટલી. એટલે એનો દીકરો લાચાર, એનો પતિ પણ લાચાર, કોઈ કઈ એને કરી જ ન શકે એવું. અને પેલી લેડી જે છે એ બહુ જ શાલીન, પુત્રવધુ એકદમ શાલીન, શાંત, સ્વસ્થ. મારફાડ હોય તો ક્યાર ના એ લોકો પતાવી દીધો, મારે તો ઇન્ટરવેન કરવાની જરૂર જ ન પડે. તો ધીસ ઇઝ આદિ ભૌતિક દુઃખ. કે સાસુ જે છે એ 86 યર્સની સાસુ એમ કે મને પૂછ્યા વગર શાક કેમ કરે છે. એટલે એ જયારે ખાલી મને પૂછ્યા વગર કરે છે, એ એક વાક્ય છે, પણ તમે એના ઓલા પ્રમાણે હવે વિચારી લો કે બાકીની કેટલી વસ્તુ કંટ્રોલ કરતા હશે. એટલે એને તો મને બાકીની વસ્તુ કીધી, તો મને એવું થાય કે હું કંઈક આમ 100 યર્સ જૂના કોઈક વ્યક્તિને મળી રહી છું. 100 વર્ષ પહેલાની, સદી પહેલાની કોઈ વાત કરી છે. આવી તો અનેક ઇડિયોટિક વાત કરી. કેમ કે પોતાની દીકરી આવી તો કઈ ક્યાં સરખું જમવાનું બનાવે છે, બહારનું લાવીને ટેબલ ઉપર તમને આપી દીધું. જ્યારે કે લેડી મેં બનાવવાની કર્યું, ખાલી એક આઈટમ કોઈક મૂક્યો, એ તો બનાવતી જ નથી રોજ. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે એક આવું વાક્ય હોય તો એના અંડરનીથ હવે કેટલી ઇમેચ્યોરિટી હોય. એટલે આ બધા આધિ ભૌતિકની કેટેગરીમાં આવે. તમારી આસપાસ રહેલા લોકો સમજતા નથી, આવી એકદમ ઇડિયોટિક બિહેવિયર કરે. ધેટ ઇઝ આદિ ભૌતિક. આ લોકો અમારે ત્યાં ડીજે આટલું ચલાવે કે અમુક ડેસિબલ થી વધારે અવાજથી તમે કરી જ ના શકો એવું. રાતના 10 વાગ્યા સુધી ડીજે ચલાવો, ઇટ ડઝન્ટ મીન કે ગમે તે તમે કરી શકો. કે લોકોના કાનથી માંડીને લોકોને કેટલી બધું નુકસાન થતું હોય. તો હમણાં એવું હાઈકોર્ટનો પણ ચુકાદો આવ્યો છે કે જે ઓડિબલ ડેસિબલ છે એનાથી વધારે તમે કરી જ ના શકો આખો દિવસમાં. છતાં બી લોકો કરતા હોય તો ધેટ ઇઝ આદિ ભૌતિક તકલીફ. પછી આધ્યાત્મિક એટલે તો કે કોરોના છે એ આધિદૈવિક દુઃખ છે. અને આધ્યાત્મિક દુઃખ એટલે તો કે સ્વ તરફથી આવતા દુઃખ, પોતાની જાત તરફથી, પોતાની શરીરથી આવતી માંદગી, પછી ઇમોશનલી વ્યક્તિ હર્ટ થઈને જે દુઃખી થયા કરે, એ બધું આધ્યાત્મિક દુઃખ છે. આદિ ભૌતિક એટલે આસપાસના લોકો તરફથી, આધિદૈવિક કુદરત તરફથી. હવે અહીંયા એવું કે છે પ્રસાદે અસ્ય સર્વ દુઃખાનામ હાનિ ઉપજાયતે. બધા દુઃખો જે છે એના જતા રહેશે. એટલે સાસુ છે એ ચમત્કાર થઈ જશે? ના, એવી જ રહેશે સાસુ, એવી જ. તો તમે એને કેવી રીતે મદદ કરશો? તો તમને ખર્ચ કેવી રીતે મદદ થાય?
એ ખાલી ભગવદ્ ગીતાના પ્રવચન સાંભળે એના સિવાયની કોઈ હેલ્પ દુનિયામાં છે જ નહીં. તમે એમ કે ભગવદ્ ગીતા શું કરે? તો આ શ્લોકમાં હું તમને છેલ્લું એક વિચારવાનું આપીને પછી પૂરું કરું કે કેવી રીતે બધા દુઃખની હાનિ થશે. તો કે એ દુઃખજનક નિમિત્તો તો હંમેશા રહેશે જીવશું ત્યાં સુધી, પરંતુ હું દુઃખી એવું હવે નહીં થાય. દેટ ઇઝ કોલ્ડ બધા દુઃખોની હાનિ. દુઃખજનક પરિસ્થિતિ જરૂર હશે, હું દુઃખી એવું નહીં હોય. એવું કેવી રીતે? તો કે તમે જસ્ટ ઇમેજિન કરો કે આપણને દુઃખની અનુભૂતિ ક્યાં થાય? મનમાં. મનમાં થાય ને? તમે એમ કે હાથમાં દુઃખ થાય છે, પગમાં દુઃખ થાય, એવું નથી. બધું જે છે એ ક્યાં અનુભવાય છે? મનમાં. ભલે આપણે એના માટે ઘણી વાર હાર્ટ શબ્દ વાપરીએ, પણ બાયોલોજીકલ હાર્ટ છે એમાં પણ નથી. જે છે એ મનમાં અનુભૂતિ છે. ઓકે, તો જસ્ટ ઇમેજિન કરો કે એક નાનકડું મન, એની સામે આખું સંપૂર્ણ વાસ્ટ વિશ્વ, આવું વિરાટ જગત, અને એની સામે મારું નાનકડું મન. આખા જગતે જે કઈ તમે એમ કહો કે કમ્ફર્ટેબલ છે, કમ્ફર્ટેબલ નથી, સારું છે, નથી સારું, વોટ એવર જે કઈ છે, આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક, બધું બધાએ પ્રવેશવાનું છે ક્યાંથી? તો કે નાનકા મનમાંથી. આખું જગત, એની સામે મારું નાનકડું મન. કરવાનું છે શું? તો કે મન ઉપર એવું ઇન્સ્યુલેશન વાળું એક કોટિંગ કરી દેવાનું છે. બસ આટલું જ. કારણ કે બધું થવાનું છે વ્યવહાર મનથી. અગર મન એવું ઇન્સ્યુલેટેડ થઈ ગયું છે, તો આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક દુઃખોની તાકાત નથી કે મને હલાવી શકે. અને ઇન્સ્યુલેશન કોણ કરશે? તો કે ખાલી ભગવદ્ ગીતા, ભગવાનના શ્રીમુખેથી આવેલા આવા મહાન શબ્દોથી કોટિંગ થશે. કોટિંગ કરવાનું છે, પણ કોઈની તાકાત નથી. કોઈ ટિપ્સ કે કોઈ યોગ કે પ્રાણાયામ કે શીર્ષાસન એનાથી કેનાથી કોટિંગ નહીં થાય. કોટિંગ થશે તો પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ. જે ભગવાનના શ્રીમુખેથી આવી જે અમૃતવાણી છે, એ શબ્દોનું તો કે મન ઉપર કોટિંગ કરવાનું. પેલી લોઢી હોય એની ઉપર પેન હોય, એની ઉપર કેવું હોય? ટેફલોનનું કોટિંગ હોય ને, એ મન ઉપર પણ એવું હવે કોટિંગ કરવાનું છે, ભગવાનની અમૃતવાણીનું કોટિંગ. પછી ત્રણેય પ્રકારના દુઃખો તો પ્રારબ્ધ અનુસાર આવવાના. પ્રારબ્ધ અનુસાર એવી સાસુ મળે કે એવી સાસુ, યુ કેન સે લાઈક ભટકાઈ જાય, મળે, વોટ એવર તમારે જે શબ્દો વાપરો. મને હમણાં એક એવી એટલી સરસ પણ એક વ્યક્તિ પોતાની સાસુની વાત કરતા હતા. મને એટલો આનંદ થયો. એટલે હવે મને એમ કે કોઈ સાસુ આ જમાનામાં મને ખ્યાલ જ નથી. હવે હમણાં બધા એક રીતે એમ કે પ્રોગ્રેસ કર્યું છે કે આટલા પ્રિમિટિવ નથી હોતા. હમણાં મને એક બેન વાત કરતા હતા એના સાસુને, મને એટલો આનંદ થયો. એ મને કે અમારી ઘરે કોઈક કર્મકાંડના જાણકાર બ્રાહ્મણ આવ્યા હતા ને માતાજી, તો કે તમારા સાસુ છે એનો ફોટો તમે મંદિરની અંદર નહીં મૂકો, કારણ કે તમે એમ કે ન મૂકી શકાય. પછી એને કઈ રીઝન નહીં આપ્યું. ઓલા બેને લીધો નહીં. પછી મને કે મેં નો લીધો. એટલે મેં તો કેમ ન લીધો? તો શી ટોલ્ડ મી કે મને એમ કે મારા સાસુ જે છે એ ભગવાનની સમકક્ષ જ છે. મને એટલો એના માટે આદર અને પ્રેમ હતો, એમ કે જીવતા હતા ત્યારે આજે બી એટલો જ છે. એટલે મેં ન લીધો. મને એટલે આમ હું તો એકદમ જોઈ રહી કે મેં મારી લાઈફમાં બહુ ઓછી સ્ત્રીઓ જોઈ છે જે આટલું બધું સરસ એને સાસુ સાથે આટલું બધું સરસ એને કનેક્શન હોય, આટલો સરસ સંબંધ. અને આમ કોઈ નહોતો, અમે બે જ હતા. એવું નથી કે કોઈ પાસે શો ઓફ કરવાનું છે, એવું કઈ નથી. એકદમ દિલથી કે મારે મને ભગવાન જ છે. અને જીવતા હતા ત્યારે અમે એમને એવું જ રિસ્પેક્ટ આપતા હતા. અને એ લેડી હતા બી એવા. તો પછી મેં તો એમ જ કીધું, મેં કીધું બરાબર છે, બહુ જ પ્રેમ હોય અને બહુ જ રિસ્પેક્ટ હોય તો મને બહુ આનંદ છે. પણ છતાં કોઈ બી વ્યક્તિ ભગવાન છે ને મનુષ્ય છે, એટલા માટે ન મૂકી શકાય. બીજું જો મૂકી શકાતું હોય તો આદિ શંકરાચાર્યજી તો આપણા બધાના
ગુરુ છે ને જેને હિન્દુ ધર્મનું આટલું ઉત્થાન કર્યું, તો તમે જોયું કે શિવજીના શિવલિંગની બાજુમાં અમે આદિશંકરને મૂક્યા હોય, એવું જોયું તમે? એટલે જે વ્યક્તિ માટે આપણને આદર ભાવ છે તો અમે એને ક્લાસરૂમમાં મૂકીએ. લાઈક અહીંયા હું ક્લાસ લઉં છું, ધીસ ઇઝ માય ક્લાસરૂમ, તો હું ક્લાસરૂમમાં ગુરુજનને મૂકું. અને ભગવાન છે એ મંદિરમાં હોય, અને આપણા માતા પિતા છે જે સ્વર્ગસ્થ છે એ તમે ડ્રોઈંગ રૂમમાં મૂકો, ક્યાંય બી મૂકો કે રોજ તમારે દર્શન થઈ શકે. પણ ભગવાનની સાથે સાથે રાખવા હોય તો કોઈ એવું પાપ નથી લાગવાનું. પણ એ બ્રાહ્મણ કહેતા હતા એ ખોટું નથી, પણ મને તો આખા ડાયલોગમાં એનો મને એટલો બધો આનંદ થયો કે શી ટોલ્ડ મી કે મારે મત મારી સાસુ છે એ ભગવાનથી કમ નથી, મને ભગવાન જેટલો જ આદર છે. એટલે બધા લોકો આવા હોય એવું નથી કહેતી, હું તો ખાલી જસ્ટ તમને એક્ઝામ, અત્યારે મને 2 દિવસ પહેલા જ યાદ આવ્યા, તો આટલા પ્રિમિટિવ લોકો હોય એની સાથે આટલા સમજદાર લોકો બી હોય છે દુનિયામાં. એનીવે, અત્યારે મારું કહેવાનું તાત્પર્ય છે કે કેવી રીતે સર્વ દુઃખોની હાનિ થાય, તો કે જગત જે છે એમાં તો આપણા પ્રારબ્ધ અનુસાર એ બધું ઊંચું નીચું 19-20 બધું ચાલ્યા કરશે, પણ એ વાસ જગતે મારા મનમાંથી આવવાનું છે. જો મનમાં પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ હશે ભગવદ્ ગીતાના શ્રવણથી, એ ઇન્સ્યુલેટેડ હશે આ શ્રવણ મનન નિધિધ્યાસનથી, તો જગતની કોઈ પરિસ્થિતિની એવી તાકાત નથી કે આપણને દુઃખી કરી શકે. દુઃખજનક પરિસ્થિતિ એક વસ્તુ છે, હું દુઃખી બીજું છે. તો હું દુઃખી એવું કદી નહીં થાય જો આપણે ભગવદ્ ગીતાનું શ્રવણ નિયમિત રીતે કરતા હોઈએ તો. પછી મનન કરતા હોય, આપણું હોમવર્ક કરતા હોય, આત્મસાત કરવાનો પ્રયત્ન કરતા હોય, લાઈફની પરિસ્થિતિઓ સાથે કનેક્ટ કરવાની કોશિશ કરતા હોય. એટલે હું તમને ભણાવું છું ધીરે ધીરે એટલા માટે કે એક્ઝેક્ટલી આ ભગવત વાણી અને મારો જીવન, એ બેની કનેક્ટિંગ લિંક ક્યાં છે એ હું તમને આમ છૂટું પાડી પાડીને એટલે બતાવું છું. એટલે હું ક્યાંય આમ લૂપહોલ નથી છોડતી. મને એવું થાય કે તમને આમ એકદમ ઈઝી તમારી એન્ટ્રી થાય કે જીવનમાં ગીતાજી હું આમ લાવી શકું. એટલે બધા દુઃખોની હાનિ અર્થાત વ્યક્તિ જે છે એને તો કે આવી રીતે બધી પરિસ્થિતિઓમાં એ હલી નથી જતી. શા માટે? તો કે આગળ મેં તમને કીધું કે રાગદ્વેષના હોલ્ડમાં એ વ્યક્તિ નથી. હવે પ્રોપર અભિગમો છે, મનમાં વિક્ષેપ નથી, બેઝિકલી ટુગેધર પર્સન છે. એટલે તો કે બધા દુઃખો દુઃખજનક પરિસ્થિતિ છે પણ એ દુઃખી નથી, એ હંમેશા હર હંમેશ પ્રસન્ન છે. કેવી રીતે? તો હજી વધારે આવતા ટ્યુઝડે જોઈ લેશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.